ગુજરાતમાં એક તરફ બગદાણાનો વિવાદ ચાલી રહ્યો છે, એવામાં હવે આહિર સમાજના એક યુવક મેદાને આવ્યા છે અને તેમના દ્વારા એક માનતા રાખવામાં આવી છે કે રાજુલાની અંદર હવે જ્યાં સુધી આહિર સમાજના ધારાસભ્ય નહીં બને ત્યાં સુધી તેમના દ્વારા એક માનતા રાખવામાં આવી છે. આજે આ વિષયને લઈને વિગતે વાત કરીએ અને અત્યારે હાલ મારી સાથે અરુણભાઈ છે તે પણ જોડાઈ ગયા છે. અરુણભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ બેન, થેન્ક યુ. તમારા દ્વારા એક માનતા રાખવામાં આવી છે કે વિડીયો બનાવવામાં આવ્યો છે અને રાજુલાની અંદર હવે આહિર સમાજના ધારાસભ્ય બને એવી પણ વાત કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો? સૌપ્રથમ બેન, આપણે અત્યારે જે બધું થઈ રહ્યું છે એ તમામ લોકો જોતા જ હશે. એમાંથી ખાસ મને એવું લાગ્યું કે અમારા સમાજમાં એક એકતાનો અભાવ છે. નહીં કે બાંધવા માટે, આપણે એવું નથી કહેતા કે ભાઈ બાંધવા માટે એકતા આવવી જોઈએ. તમામ વાતને લઈને કે ભાઈ વ્યસન મુક્તિની વાત હોય, જ્યારે અમારા સમાજના કોઈ બેન દીકરીઓની વાત હોય, જ્યારે અમારા સમાજમાં કોઈ અન્યાયની વાત હોય, જ્યારે એજ્યુકેશનની વાત હોય, આ તમામ બાબતને લઈ અને મને એવું લાગે છે કે અમારા સમાજમાં ક્યાંક ને ક્યાંક થોડીક એકતાનો અભાવ છે. તો એના માટે થઈ અને મેં આ માનતા રાખી છે કે ભાઈ આહિર સમાજ એક થાય, નેક થાય અને આવનારી 2027ની વિધાનસભાની અંદર અમારા આહિર સમાજના ધારાસભ્ય રાજુલાની અંદર બને. તો એના માટે મેં એક આ સંકલ્પ લીધો છે. બિલકુલ. તરુણભાઈ, આજે સમગ્ર બગદાણાનો વિવાદ સામે આવ્યો હતો, એને લઈને શું કહેશો? જો એમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આ લોકોની માંગ હતી કે ભાઈ હમણાં જે પણ આરોપી છે એમને કડકમાં કડકની કાર્યવાહી થવી જોઈએ અને આમાંથી કોઈ છૂટવું ના જોઈએ. તો એ કાર્યવાહી થઈ, સરકાર પાસે ગયા, સરકારે પણ એમનો વાત સાંભળી, એસઆઈટી ની રચના કરી અને ત્યારબાદ જે પણ આરોપી હતા એમની ધરપકડ કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ નું નામ ખુલ્યું તો એમની પણ ધરપકડ કરવામાં આવી. તો આ વિવાદનો અહીંયા અંત આવવો જોઈએ, કારણ કે એમની જે માંગ હતી કે ભાઈ ન્યાય મળવો જોઈએ, તો ન્યાય મળ્યો છે. તો આ વાતનો અહીંયા કંઈક અંત આવવો જોઈએ, પરંતુ નહીં, આ વાતને હજુ શરૂ રાખવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક હવે જે છે આ અલગ દિશામાં રાજનીતિ થતી હોય એવું અમને લાગે છે. એટલા માટે થઈ અને અમે પણ અમારી એક ઝુંબેશ ઉપાડી. તરુણભાઈ, તમારા દ્વારા ક્યાંક પરસોત્તમ સોલંકી દ્વારા જે ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી એને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે. એ સમગ્ર વાતને લઈને પણ શું કહેશો? કારણ કે અત્યારે હાલ એ નિવેદનને લઈને આહિર સેના પણ મેદાન આવી હતી. તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો અને ક્યાંક સીધા સવાલો છે તે મુખ્યમંત્રી અને જે ગૃહમંત્રી છે એમને પણ પૂછવામાં આવ્યા હતા. તો આ વિષયને લઈને શું કહેશો? જો બેન, આપણો ભારત દેશ છે એ સ્વતંત્ર છે, પરંતુ લોકશાહીથી લોકતંત્રથી ચાલતો આપણો આ ભારત દેશ છે, બરોબર. અને એમાંનું એક આપણું ગુજરાત રાજ્ય છે અને એમાંના રાજ્ય કક્ષાના મંત્રી એટલે પરસોત્તમભાઈ સોલંકી અને એમના દ્વારા સરકારમાં બેઠેલા વ્યક્તિ દ્વારા કે જેમને સામાન્ય પબ્લિકનું ધ્યાન રાખવાનું હોય એ આવા સ્ટેટમેન્ટ આપે કે જ્યારે જરૂર પડશે ત્યારે અમે ધોકા ઉપાડીશું. તો અમારી જેવા સામાન્ય નાગરિકોએ, સામાન્ય વ્યક્તિએ શું કરવાનું? અને આ નિવેદનથી કોઈ સમાજના યુવાનો ઉગ્રતામાં આવી અને ધોકા ઉપાડશે તો એના જવાબદાર કોણ? તો એના માટે થઈ અને મારે બોલવું પડ્યું કે ભાઈ રાજ્ય કક્ષાના મંત્રીને આ સ્ટેટમેન્ટ ના શોભે એમ. બિલકુલ. તરુણભાઈ, આ બગદાણાનો જે વિવાદ સામે આવ્યો ને હવે આજે જ્યારે ભાવનગરની અંદર જે જીતુ વાઘાણીનો ગઢ છે ત્યાં એક આખું કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે, એને લઈને શું કહેશો? જો હું પણ ન્યૂઝની અંદર જોઉં છું, એમાં ક્યાંક ને ક્યાંક હવે જો મારું એ જ કહેવાનું છે કે આ બધી વસ્તુ બની છે, એમને ન્યાય મળી ગયો છે, તો હજી ન્યાય માટેનું સંમેલન છે, ન્યાય સંમેલન એ લોકો રાખ્યું તો હવે શેનો ન્યાય? એમ ન્યાય તો એમને આપ્યો છે. જે પણ લોકો હતા, હું તો એમ કહું છું કે જો નવનીતભાઈ પણ ખુદ એક અપરાધી છે, એમ એના ઉપર પણ 3 જેટલા કેસ ગુનાઓ છે. હું એમ નથી કહેતો કે ભાઈ એને ન્યાય ન મળવો જોઈએ, અને ન્યાય અપાવવા માટે સમાજે ભેગું થવું જ જોઈએ. જ્યારે સમાજના દીકરાને જરૂર પડે ત્યારે સમાજે 100% ભેગું થવું જોઈએ. હું ના નથી પાડતો કે ભાઈ આ લોકો કેમ ભેગા થાય કેમ નહીં. તો એટલા માટે જ મારો કહેવાનો ભાવ કે ન્યાય મળી ગયો છતાં હજુ આ લોકો શરૂ રાખે છે. એટલા માટે જ થઈને મેં અમારા સમાજને કીધું ને કે હવે આપણે પણ જો ઈ લોકો અપરાધીને, એટલે અપરાધી આ ગુનામાં અપરાધી નથી, હાલો, પણ બીજા ઘણા એની ઉપર ગુનાઓ છે, એ ઓલા બેને પણ એમની ઉપર આરોપ નાખ્યો હતો, બરોબર. તો આ બધી વસ્તુ છે, છતાં જો એમનો સમાજ એમને ન્યાય પાવા માટે થઈ અને એક થતો હોય તો મેં મારા સમાજને વિનંતી કરી છે કે ભાઈ આપણે ક્યારે એક થશું? મને એવું લાગે મારા સમાજમાં થોડીક એકતાનો અભાવ છે. તો એના માટે થઈ અને મેં આ ઝુંબેશ ઉપાડી કે ભાઈ અમારા સમાજમાં એકતા આવે ને આવનારા દિવસોની અંદર આપણે પણ આ લોકોને જવાબ આપીએ કે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે અત્યારે જે આ બધું ચાલી રહ્યું છે હવે અલગ દિશામાં રાજનીતિ થાય છે, રાજકારણ થાય છે ટૂંકમાં. એટલે રાજકારણ આવું ના હોવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક જયરાજાતાનું નામ અને જયરાજાતાએ સેવાનો કાર્ય ઉપાડ્યા. ઘણા બધા લોકોને ત્યાં નોકરી ધંધા માટે એમણે ભેગા કર્યા. ઘણા એમાં કોળી 18 વરણને આપી હતી. અને હું તો એમ કહું 18 વરણમાં માનવું જોઈએ, કોઈ એક સમાજમાં નહીં, 18
વરણને એમણે ભેગા કર્યા નોકરી માટે. એમાં કોઈ એવું નતું કીધું કે ભાઈ આહિર સમાજ આવજો કે કોળી સમાજ આવજો. તમામ લોકોને ભેગા કર્યા, નોકરી અપાવવા માટેની ઝુંબેશ ઉપાડી. આવા ઘણા બધા સેવાકીય કાર્ય કર્યા અને એક્ટિવ થયા. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક બધાના પેટમાં તેલ રેડાણું કે ભાઈ આમાં ભવિષ્યમાં આપણને રાજનીતિની અંદર ખતરો છે. એટલે અત્યારે બધા એક્ટિવ થઈ અને ખોટું ટૂંકમાં હવે જે ન્યાય મળી ગયો એના પછી પણ આ ઝુંબેશ શરૂ રાખે છે. તરુણભાઈ, તમને કેમ એવું લાગી રહ્યું છે કે આહિર સમાજની અંદર એકતા નથી? એવું નથી બેન, અમારા સમાજમાં એકતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમારા સમાજમાં પણ ઘણા બધા અમુક બનાવો બનેલા છે. ત્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે સમાજ એટલો બધો એક નથી થયો. એ સ્વીકારવું પડશે કે ભાઈ અત્યારે આ લોકો જે મેં તમને કીધું ને કે આરોપીને જો ન્યાય અપાવવા માટે, અત્યારે ભલે આરોપી નથી પણ ભવિષ્યમાં એની ઉપર ગુના છે, બરોબર, તો એની ઉપર ગુના છે છતાંય એને ન્યાય અપાવવા માટે થઈ અને આ લોકો જો એટલા એક થઈ એકતા હોય તો આટલી એકતા અમારામાં થોડીક ઓછી છે. એટલા માટે થઈને મારું કહેવાનું એ છે કે ભાઈ આપણે પણ આ લોકોની જેમ એક થઈએ, નેક થઈએ અને એક થઈ અને આપણે લડાઈ લડીએ. આવનારા દિવસોની અંદર રાજનીતિમાં હોય, તમામ એજ્યુકેશનની અંદર, વ્યસન મુક્ત, આપણે બધું ભેગા મળીને સારા કાર્યો માટે એક થવાની વાત છે મેડમ. બિલકુલ. તરુણભાઈ, જે રીતે તમે કહ્યું એ રીતે કે હવે રાજુલાની અંદર આહિર સમાજના ધારાસભ્ય બનવા જોઈએ, તમને કેમ એવું લાગી રહ્યું છે કે રાજુલાની અંદર આહિર સમાજના ધારાસભ્ય બનવા જોઈએ એવું? જો કારણ કે મારું કહેવાનો એ ભાવાર્થ છે કે ભાઈ અમારા સમાજમાં એક થઈ અને આપણે મારો વિચાર એવો છે કે ભાઈ આપણે રાજુલાની અંદર આપણે આહિર સમાજ હોય તો સમાજમાં કોઈ પણ, જો પેલા આપણે 18 વર્ષને માનીએ છીએ, એવું નથી કે ભાઈ કોઈ ના હોવો જોઈએ, પણ અમારા સમાજ આગેવાન આગળ આવે અને એક રાજનેતા બને અને સારા કાર્યો કરે એના માટે થઈ અને મને એવું થયું કે અમારા રાજુલાની અંદર બની શકે એમ છે અને સારા એવા ટૂંકમાં બહુ સારા એવા નેતાઓ અમારા રાજુલાની અંદર છે. તો એ ધારાસભ્ય બને એના માટે અમે ઝુંબેશ ઉપાડીશું. ગામડે કદાચની મીટિંગો કરવી પડે, જે પણ એના માટે કરવું પડે એ બધી તૈયારી અમારી છે. અને આવનારા દિવસોની અંદર 2027 ની અંદર આ લખવું હોય તો લખી લેજો મેડમ, અમારા આહિર સમાજનો ધારાસભ્ય રાજુલા 98 વિધાનસભાની અંદર 110% હશે. કોણ લાગી રહ્યું છે? તમે શું માનો છો કે કોણ 2027માં બનશે એવું? હવે જો એમાં નામ આપવું અત્યારે થોડુંક અઘરું છે. એના કારણે હું તમને કહું છું કે મારો પર્સનલી અને અમારા સમાજના તમામ લોકોનો વિચાર એવો છે કે ભાઈ કોઈ પણ પક્ષ, અમારે પક્ષ સાથે નથી અત્યારે મતલબ રાખવાનો. એ પછી ભાજપ હોય, એ પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પક્ષમાંથી કોઈ પણ કદાચ ભાજપ અમને અમારા કોઈ સમાજના આગેવાનને ટિકિટ આપશે તો અમે ભાજપને જીતાડીશું, એવું નથી. ત્રણેય પક્ષની વાત છે. સારા નેતાને જે પણ સારા અમારા નેતા હશે એમને ટિકિટ આપવામાં આવશે. એટલે અમને જોરશોરથી એમના માટે ગામડે જઈ અને મીટિંગો કરી અને એમને જીતાડીશું. તો પહેલા જયારે ધારાસભ્ય હતા આહિર સમાજના, ત્યારે શું કોઈ ફરક પડ્યો હતો? એટલા માટે હવે તમારે ફરી એક વખત એમને લાવવા છે સત્તામાં? હા બિલકુલ. જ્યારે અમરીશભાઈ ડેર અમારા ખૂબ સારા એવા નેતા છે સમાજના અને એમને એવા કામ કર્યા છે જે આખું ગુજરાત જાણે છે. એમાં કોઈને બધાને ખ્યાલ જ છે કે ત્યાં રેલ રોકો આંદોલન થી લઈને જ્યારે ન્યાય માટે એમને રેલ રોકોનું આંદોલન થી લઈ કોઈ પણ પ્રકારનું જ્યાં સુધી એમને ટૂંકમાં લડત એમ કહેવાય ને કે અઘરામ અઘરી કોઈ જો એવો લડતા હોય તો એ અમારા અમરીશભાઈ ડેર ગુજરાતના રાજુલાના વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય હતા અને એ આપણે સ્વીકારવું જ પડે બિલકુલ. તો અત્યારે તો ઘણા બધા કોળી સમાજના આગેવાનોને લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે માયાભાઈ આહિર છે એમને અમરીશ ડેરનો જે આખો બદલો હતો એ વાળ્યો છે, એને લઈને શું કહેશો? જો હવે આ તમે બહુ મસ્ત અને ટૂંકમાં ખાસ એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ગઈ વિધાનસભામાં જે તે ટાઈમે અમરીશભાઈ અને માયાભાઈ એકબીજાએ સપોર્ટ કર્યો ટૂંકમાં અને અમરીશભાઈ ડેર ધારાસભ્ય બન્યા, બરોબર. અત્યારે આ એમનો ક્યાંક ને ક્યાંક બદલો હવે આ મેન વસ્તુ છે કે હા કહી શકાય. કારણ કે જો આ બંને હતા ભાજપના જ, અત્યારે તે હીરાભાઈ સોલંકી ભાજપમાં છે, માયાભાઈ આહિર ભાજપમાં છે, બરોબર. પણ ન્યાયની વાત હતી, ન્યાય મળી ગયો અને છતાં જે ભાષણબાજી હતી ને એ ભાષણબાજી જોઈ અને અમને 100% એવું લાગી શકે કે ભાઈ આ બદલાની ભાવના છે એમ. કારણ કે ધોકા ઉપાડવા રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્યના માણસો ધારાસભ્ય થઈ અને આવા વ્યક્તિ ટૂંકમાં આવા સ્ટેટમેન્ટો આપવા આ કેટલું યોગ્ય કહેવાય? તો સામાન્ય પબ્લિકનું શું? એટલે આ જે ભાવના હતી એ ભાવનામાં 100% લાગી શકે કે બદલાની ભાવના હતી એવું. બિલકુલ. તો હવે આગામી સમયમાં આહિર સમાજ દ્વારા શું કરવામાં આવશે? જો આવનારા દિવસોની અંદર અમે પણ જો આ લોકો આવીને આવી રીતે ખોટું બધું શરૂ રાખશે, આપણે શાંતિપૂર્ણ રીતે, અમારે કોઈ ઉગ્રતા, કોઈ બાંધવું આ તે એવું નહીં, પણ શાંતિપૂર્ણ રીતે અમે એક રાજુલાની અંદર મહાસંમેલનનું આયોજન કરીશું. આવનારા દિવસોની અંદર જોરશોરથી મોટી સંખ્યામાં આહિર સમાજના યુવાનો, વડીલો, તમામ લોકો સાથે મળી અને એક મહાસંમેલનનું આયોજન કરીશું. તરુણભાઈ, સવાલ એક એ પણ બિલકુલ. એમાં અમે બાંધવા માટે ભેગા નથી થવાના, ખાસ વાત.
અમે તમામ અમારા મુદ્દા હોય, અમારા એજ્યુકેશનના મુદ્દા હોય, અમારા રાજુલાની અંદર આહિર સમાજના આગેવાનોને ટિકિટ મળે એનો મુદ્દો હોય, એજ્યુકેશનનો મુદ્દો હોય, રોજગારીનો હોય, વ્યસન મુક્તિનો હોય, આ તમામ મુદ્દાને સાથે રાખીને ભેગા થવાના. બિલકુલ. જે રીતે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાનો દ્વારા તરુણભાઈ એવા પણ સવાલ ઉભા કરવામાં આવ્યા હતા કે જયરા જાઈને 25 દિવસ જેટલું બચાવવામાં આવ્યું હતું, એને લઈને શું કહેશો? જો સૌ પ્રથમ પોલીસ તંત્ર સરકારની છે, ન્યાયતંત્ર આપણે પોલીસ તંત્ર સરકારના છે, બરોબર. હવે સરકાર આમાં જેવી રીતે કાર્ય કરે, પોલીસ તંત્રને જે રીતે આદેશ આપે એ રીતે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હતી. પ્રથમ તબક્કામાં જયરા જાતાએ આ ના કર્યું હોય એવા પ્રૂફ પુરાવા ના મળ્યા હોય એટલે પોલીસ તંત્ર આગળ નથી વધવાની, સ્વાભાવિક છે. કોઈને પ્રૂફ પુરાવા વગર તો ધરપકડ કે કરાતી નથી. ત્યારબાદ કોળી સમાજને અસંતોષ છો એટલે એને સરકારને કીધું, એસઆઈટી ની રચના થઈ, પાકા પાયે હાલો, એમાં બધું ટૂંકમાં જે કાર્યવાહી થઈ અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સરકારને અથવા પોલીસ તંત્રને લાગ્યું કે ભાઈ એસઆઈટી ને લાગ્યું કે ભાઈ જયરાજભાઈ નું આમાં ક્યાંક નામ હશે એટલે એની ધરપકડ થઈ, બરોબર. તો એ આ જે કાયદા આ છે એ બધી પોલીસ તંત્રની પ્રોસેસ છે અને આ લોકો જે હતા જે અવાજ ઉઠાવતા હતા એ પણ સરકારના હતા. તો એમાં આપણે તો ક્યાં આપણી સાથે આવું કઈ બને આપણે એમને કહેવાનું હોય કે ભાઈ અમારી સાથે આ બન્યું છે, આ પરસોત્તમભાઈ ને હીરાભાઈ આ બધા સરકારના જ માણસો છે, તો એને સરકારને એને એના ઉપર ભરોસો હોવો જોઈએ ને પેલા તો. પણ તરુણભાઈ એ સમયના જે પીઆઈ હતા, પીઆઈ ડાંગર હોય કે પીઆઈ પટેલ હોય કે ડીવાયએસપી રીમાબા ઝાલા હોય, એ દરેક લોકોની સામે પણ અત્યારે તો કાર્યવાહીની માંગ ઉઠી રહી છે કે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, કે જે તે વખતે તપાસમાં કાચું કાપવામાં આવ્યું હશે તો જ 25 દિવસ પછી જયરા જાહીનું નામ આવે ને, કારણ કે પહેલા જ જયરા જાહીને તો ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી. પણ 100% હાલો, હું એમ જ કહું છું કે આપણે કોઈ પણ એફઆઈઆર કરવા કે અરજી કરવા જઈએ તો આપણી પાસે પ્રથમ તબક્કામાં હું એમ કહું કે ભાઈ આ બેને મને માર્યું તો મારી પાસે કંઈક મારવાનું પ્રૂફ તો હોવું જોઈએ ને. પછી આગળ એમ થાય ને કે ભાઈ હાલું નામ ના કે હવે પીઆઈ હોય કે જે બેન ઝાલા બેન હતા એમ સીધા થોડાક એમ કોઈનું નામ લખી નાખે કે ભાઈ હાલો ભાઈ જયરાજભાઈ આમાં માર્યું છે એમ. તો એના માટે એમને પ્રોસેસ જે હતી, બરોબર, પ્રથમ તબક્કામાં તો ન લાગ્યું હોય ને, મારવા બીજા લોકો ગયા હતા, બરોબર. તો પ્રથમ તબક્કામાં એવું કાંઈ પ્રૂફ પુરાવો ન મળ્યો હોય પછી એટલે એમની ધરપકડ ના થાય, બરોબર. અને હજી ઈ લોકો તો કહે જ ચાલો, ઈ તો એમ કે આમ થવું જોઈએ ને આમ થવું જોઈએ, આમાં એવો કોર્ટ સાબિત કરે કે ભાઈ હું છે હું નહીં, અમે જ્યાં પ્રૂફ મળ્યું એટલે એમની ધરપકડ થઈ છે. બિલકુલ. તરુણભાઈ આપ અમારી સાથે જોડાયા. પ્રથમ તબક્કામાં એને પ્રૂફ પુરાવા ના મળ્યા હોય એટલે ના થાય. તરુણભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તમારો પણ. જે રીતે આજે આપણે વાત કરી, જે આહિર સમાજના વ્યક્તિ છે તરુણભાઈ, એમની સાથે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં 2027ની ચૂંટણી હોય ત્યારે હવે આહિર સમાજના ધારાસભ્ય બનવા જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, પરસોત્તમ સોલંકી દ્વારા જે ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી એને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં અને ખાસ કરીને 2027ની ચૂંટણીમાં કોઈ નવા જૂની થશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.